નમસ્તે. પૂજ્ય મુક્તાનંદ બાપુ, અમારા કંપનીના વડીલ લેખક ગોવિંદ કાકા, ડૉક્ટર કાનાબાર સાહેબ, ગીજુભાઈ ભરાડ સાહેબ, હરેશભાઈ, દિલીપભાઈ. દિલીપભાઈએ ઘણી બધી અમારી વાંચીને વાત કરી છે, એટલે હું કંઈ નવું એમાં કહીશ નહીં. પણ આજે આપણે અહીંયાના ઘણા બધા લોકો જે આવ્યા છે એમાંથી ઘણા બધા લોકો એવું માને છે કે આજે તમે જે આવ્યા છો એ કહ્યું એ રીતે આપણામાંથી અત્યારે ઘણા બધા લોકો એવા હશે કે જે લોકોને મૂલ્યોમાંથી વિશ્વાસ ઉઠતો જતો હશે કે મૂલ્યો જેવું કંઈ રહ્યું નથી, એના વગર કંઈ લોકો કંઈ કરતા નથી. પણ આ બધી વસ્તુઓને, આ બધા વિચારોને ખોટા પાડે એવું એક આ સાક્ષાત જીવન ગોવિંદભાઈ ધોળકિયા આપણી સાથે છે. એ આપણી ભાષાનું, આપણા સમાજનું બહુ મોટું ગૌરવ છે. દુધાળા ગામમાંથી ઊભા થઈને આજે આખી દુનિયામાં ગરવા ગુજરાતી તરીકે ઓળખ મેળવવી, એમાં માત્ર ને માત્ર મુક્તાનંદ બાપુ એમના મૂલ્યોએ જ કામ કર્યું છે. જીવનમાં એમણે મૂલ્યો સિવાય, આજે હું દિલીપભાઈ સાથે વાત કરતો હતો તો હું દિલીપભાઈને આ જ કહેતો હતો કે હીરા છે એ હવે ધીરે ધીરે એમની બાય પ્રોડક્ટ થઈ ગઈ છે. ગોવિંદ કાકાનું જીવન સર્વાંગી રીતે જ્યારે તમારે જોવું હોય અને તમારે સમજવું હોય કે આજે પણ મૂલ્યોથી જીવનમાં જો બી સુધારો કરી શકાય, ચેન્જ કરી શકાય, પ્રગતિ કરી શકાય તો એ શક્ય છે. ગોવિંદ કાકાએ આ સાબિત કરી બતાવ્યું છે. એટલે હમણાં હરેશભાઈએ કહ્યું કે પુસ્તકો વાંચનના સંદર્ભમાં મને કહેતા બહુ આનંદ થાય છે કે પુસ્તકો લોકો આજે પણ વાંચે છે. ચેલેન્જીસ છે. મને એ પણ જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકાર બહુ ટૂંકા સમયમાં ફરીવાર વાંચન પ્રવૃત્તિનો વિકાસ થાય એની માટે વાંચે ગુજરાત 2.0 પણ શરૂ કરી રહી છે. એટલે વાંચનનું જે મહત્ત્વ જે છે એ કાયમ રહેવાનું છે, સદાય રહેવાનું છે. મારી વિનંતી છે કે આ પુસ્તકની વાતોને જો તમે તમારા પરિવાર સુધી, પાડોશી સુધી, તમારા સ્ટાફ સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકશો તો જીવનમાં સાર્થકતાની સાથે, સફળતાની સાથે સાર્થકતા કેવી રીતે મેળવી શકાય એનું બહુ ઉત્તમ ઉદાહરણ ગોવિંદ કાકા અહીંયા પૂરું પાડ્યું છે. મને ગમતો એક બહુ પેરેગ્રાફ છે, હું વાંચી અને મારી વાત પૂરી કરું છું. ગોવિંદ કાકા લખે છે, સમાપનના ઉંબરે ઊભા ઊભા વીતેલા જીવન તરફ દ્રષ્ટિપાત કરતા સંતોષ થાય છે. મેં તો તકો ઝડપી અને અવરોધોને અવસરમાં બદલ્યા. સારી વસ્તુઓ, ઘટનાઓ બદતી ગઈ. ઘણી બાબતો મારા આયોજન અને અવધારણા મુજબ આકાર લીધી ગઈ. ક્યારેક સ્વાભાવિક રીતે તો ક્યારેક ભાગ્યવશ. હું જો જુદો હોત તો મારું ભાગ્ય પણ જુદું હોત. પણ જાણે કે એ મારા માટે જ નિર્માયેલું હતું. મારા વિશે, મારા જીવન વિશે કોઈ નિર્ણય આપતો નથી. પણ હું એટલું ચોકસાઈપૂર્વક કહી શકું છું કે હું જીવન જીવતો હતો એમ નહીં, પણ જીવન મારા દ્વારા જીવાતું જતું હતું. જગત નિયંતા તો સ્પષ્ટ જ છે, તેની યોજનાઓ સુરેખ જ છે. આપણા જ મન મૂંઝવણ અને ગૂંચવણમાં રહેતા હોય છે. જે કંઈ થોડી ઘણી નાની મોટી જવાબદારીઓ, કર્તવ્યો મારે ભાગે આવ્યા એને હું નિભાવતો ગયો. પ્રભુએ એમાં મારો હાથ અને સાથ ક્યારેય છોડ્યો નથી. આમ જુઓ તો આપણે કંઈ જ નથી, પરંતુ આપણે ધારીએ તો કંઈ પણ કરી શકીએ છીએ. મેં તો SRKની દિવાલ ઉપર આ મંત્ર કોતરાવી રાખ્યો છે, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. હું કંઈ જ નથી, તેમ છતાં કંઈ પણ કરી શકું છું. અહંકાર રહિત જીવન જીવવું અને ભરપૂર આત્મવિશ્વાસથી કાર્ય કરવું, આ મારો જીવન મંત્ર છે. એટલે આજે અમને બહુ આનંદ થાય છે કે 21મી સદીની સત્યના પ્રયોગો, જીવાયેલા મૂલ્યોની વાત
આજે અમરેલીની જનતા સમક્ષ અમે લોકો મૂકી રહ્યા છીએ. આપ સૌ આ પુસ્તકને વાંચજો અને આ પુસ્તક બને એટલી વધારે લોકો સુધી જો પહોંચાડી શકો, એમાં તમારે અમારી જે પણ મદદ જોઈતી હોય તો માગજો, પણ આ પુસ્તક પહોંચાડો, એ બહુ મોટું કામ થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.